ए भाई जरा देख के चलो आगे भी पीछे भी આ ગીત જેવો રસ્તા પર નીકળતા ડભોઈના નગરજનોનો છે હાલ। ડભોઈમાં વરસાદ રોકાઈ ગયા અને 60 કલાક પૂરા થઈ ગયા છે, છતાં પણ ડભોઈ નગરપાલિકા દ્વારા ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી। ડભોઈમાં ખાડા છે કે ખાડામાં ડભોઈ છે તે દેખાતું જ નથી। ખાડાના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। ડભોઈ શહેરની 4 ભાગોળો પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ પર પણ મોટા ખાડા જોવા મળી રહ્યા છે। કામ ધંધે જતા લોકોને રસ્તાના ખાડાઓના લીધે ખૂબ જ સમય માટે ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડે છે। ખાડામાં એસટી બસ, 4 વ્હીલ ગાડીઓ, બાઇક જેવા સાધનો ખૂબ જ જોરથી પછડાય છે, જેથી લોકોમાં જાનહાનિ પણ થવાની ભીતિ સેવાઈ રહી છે। નગરપાલિકાના વહીવટી તંત્ર વહેલી તકે રોડના આ ખાડા પૂરે તો નગરજનોને રાહત થઈ શકે તેમ છે। ડભોઈ શહેરમાં ચારે દિશામાંથી પ્રવેશ કરો એટલે સૌપ્રથમ કમરના મણકા તોડી નાખે તેવા રોડનો સામનો કરવો પડે છે, જેથી તંત્ર વહેલી તકે આગળ આવે અને રસ્તાના ખાડાઓ પૂરે તેવી નગરજનોની માંગ છે। આજે 2-3 દિવસથી વરસાદનું જોર ઘણું ઘટી ગયું છે અને વાત કરું છું ડભોઈની તો ડભોઈની અંદર છેલ્લા 2 દિવસથી વરસાદ નહીવત પ્રમાણમાં છે એવું કહેવામાં તો પણ ચાલે। ખાડાઓ રોડ ઉપર ખૂબ પડી ગયા છે, પરંતુ જે તંત્રને ખાડાઓ પૂરવા જોઈએ હાલ પૂરવામાં આવી નથી રહ્યા, જેના કારણે જે કાર છે, બાઇક છે, આ બધાને ખાડામાં પારાવાર મુશ્કેલી થઈ રહી છે। અને જે ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોડતો જે રોડ છે ત્યાં પણ મસ્ત મોટા ખાડા થવાના કારણે લાંબી ટ્રાફિક જામ થઈ જાય છે, લાંબી કતારો જે વાહનોની લાગી રહી છે। સાથે સાથે ડભોઈ નગરની અંદર જો વાત કરું તો નગરપાલિકા દ્વારા પણ જેને ઘોર નિંદ્રામાં હોય એ રીતે ડભોઈના જે ચારો ભાગોળ છે ત્યાં પણ મસ્ત મોટા ખાડા પડી ગયા છે। લોકોની રિક્ષાઓ છે, બાઇકો છે, કારો છે એ ફસાઈ રહી છે અને લોકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે, પરંતુ જાણે તંત્રને હજુ પણ ખાડા પૂરવામાં નિંદ્રાધીન હોય એવું લાગી રહ્યું છે। મારી એટલી જ માંગ છે કે વહેલી તકે આ ખાડાઓનું સમારકામ કરવામાં આવે, જેથી કરી લોકોને રાહત થાય અને જે આ લોકોને અવર જવર કરવામાં પણ મુશ્કેલી થઈ રહી છે, જેના કારણે નગરમાં મસ્ત મોટો ટ્રાફિક પણ જામ થાય છે। જેમ કે બાઇકો છે, કાર છે, રિક્ષાઓ છે, આવી બધી સાધનો ફસાય છે અને જે હાલ ડભોઈની અંદર બસો છે, જે સરકારી બસો એ પણ ફસાઈ જાય છે।